મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. નાતાલ આવી ગયું છે, બરાબર? આપણે નાતાલના આગલા દિવસે આવ્યા છીએ. શું તમે ખુશ છો? શું તમે તહેવાર માટે કપડાં ખરીદ્યા? શું તમે તમારું ઘર સજાવ્યું છે? શું તમે લોકોએ કેક ખરીદી છે? આ બધું સારું છે, પરંતુ જુઓ, તમે પોતાની જાતને તહેવારની યજમાની, ખાવાનું અને આનંદ માણો તે નાતાલનો આનંદ નથી. તમારે બીજા લોકોને ખુશ કરવા જોઈએ. દરેક કુટુંબમાં શું ગરીબ બાળકો, વિધવાઓ અને નિરાધાર બાળકો નહીં હોય જેમની પાસે દિલથી મેળવવાનું સાધન નથી? આવતીકાલે નાતાલની તહેવાર માટે તેમને તમે બોલાવો. તમે ચર્ચમાંથી ઘરે જાઓ ત્યાર પછી બોલાવો. દરેકના ઘરમાં બિરયાની બને છે, નાતાલમાં બને છે. અલગ અલગ બિરયાની બનતી હોય છે. તે બધું ઠીક છે, તે કરો, તે સારું છે, તેમાં કંઈ ખોટું નથી. તે જ સમયે કોઈ ગરીબ વ્યક્તિને બોલાવો, તેમના માટે તહેવાર ઉજવો. ઠીક છે, તેમને બોલાવશો ત્યારે તમારા સમાન તેમને બેસાડો, તેમને બિરયાની ખવડાવો, નાતાલનો કેક ખવડાવો, નવા કપડાં તેમને આપો, સુસમાચાર તેમને આપો. ઈસુ તમને પ્રેમ કરે છે. ઈસુ તમારા માટે આવ્યા હતા. આમ કહીને તેમને તેમના માર્ગે મોકલી દો. સ્વર્ગ તેને જોશે અને આનંદ કરશે. પ્રભુને આનંદ મળે તેવી રીતે તમે નાતાલની ઉજવણી કરો, માત્ર તમારી જાતને ખુશ કરવા માટે નહીં. ઠીક છે? સારું. આ દિવસે તમે બધાને કહો છો, પરંતુ તમે શું કરો છો? આમ પૂછો તો હું નાતાલના દિવસે ક્યાંય પણ બહાર જતો નથી, કારણ કે હું હજારો ગરીબ લોકોને આમંત્રણ આપીશ. આરાધના સેવા પૂરી કર્યા પછી તહેવારના સવારના સમયે હજારો લોકો આવશે. આસપાસના ગરીબ લોકો, જરૂરિયાતમંદ લોકો તે આવશે. હું તેમની સેવા કરું છું. તેઓ ખાય છે, ખુશ થાય છે, ત્યાર પછી જ હું જમું છું. તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. 1 કે 2 વર્ષ માટે નહીં, ઘણા વર્ષોથી હું આ કરું છું. દરેક નાતાલમાં હું ક્યાંય પણ જતો નથી. ગરીબ લોકોને આનંદમાં ખુશ રાખું છું. તમે લોકો તેમને હંમેશા ખુશ રાખો અને એનાથી તમને આનંદ થશે. હું આને પ્રભુએ મને આપેલો લહાવો માનું છું. દરેકને આ વિશેષાધિકાર છે, તેનો ઉપયોગ કરો. ઠીક છે? આ દિવસે જો તમે જોશો કે પ્રભુ તમને શું કહે છે, યોહાન 1 અધ્યાય 9મું વચન, ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. નાતાલ એટલે શું જાણો છો? તે પ્રકાશનો તહેવાર છે. ફેસ્ટિવલ ઓફ લાઇટ. તે પ્રકાશનો તહેવાર છે, પ્રકાશનો સાચો તહેવાર છે. જાણો છો શા માટે? તે કોઈ દીવા પ્રગટાવનાર માણસ નથી. પ્રભુ પોતે પ્રકાશ બનીને આવ્યા. જ્યારે આપણે ઈસુ વિશે વાંચીએ છીએ, તે વિશ્વ માટે પ્રકાશ બનીને આવ્યા, જ્યોતિ બનીને આવ્યા. તેથી ઈસુએ જ્યારે સેવા કરી તે દિવસો દરમિયાન લોકો વિશે શું કહેવામાં આવ્યું? જે લોકો અંધારામાં હતા તેઓ એક મહાન પ્રકાશ જોયો. જે અંધકારમાં હતા તેમણે પ્રકાશ જોયો. ઈસુ તે પ્રકાશ બનીને આ દુનિયામાં આવ્યા. ઈસુ પોતે કહે છે કે જ્યાં સુધી હું આ દુનિયામાં છું ત્યાં સુધી હું જગતની જ્યોતિ છું. ઈસુ ખ્રિસ્ત એક માત્ર એવા પ્રભુ છે જેમણે આ કહ્યું છે. કોઈ પણ બીજા લોકોએ આ કહ્યું નથી. પ્રભુ પોતે પ્રકાશ તરીકે પ્રગટ થયા અને જે લોકોના જીવનમાં અંધકાર હતું તેમના જીવનમાં પ્રકાશ લાવનાર તે ઈસુ ખ્રિસ્ત હતા. આ દુનિયાની અંદર પાપનો અંધકાર છે, શ્રાપનો અંધકાર છે, શેતાનનો અંધકાર છે. ચિંતા અને ભયના અંધકારે માણસને ઘેરી લીધો છે. આ બધું દૂર કરવા માટે, અંધકારના જીવનમાં પ્રકાશ લાવવા માટે પ્રભુ ઈસુના નામે તે પ્રભુ માણસ તરીકે આ દુનિયામાં આવ્યા. તે પ્રકાશ બનીને આવ્યા. તે દુનિયામાં આવ્યા અને કોઈ પણ માણસ માટે જે સાચો પ્રકાશ લઈને આવ્યા હતા તે છે ઈસુ ખ્રિસ્ત. તે તમારા જીવનને ચમકદાર બનાવી શકે છે. તમારા જીવનમાં પાપ અને શ્રાપ હશે. અંધકારમય જીવનથી તમે સંઘર્ષ કરી રહ્યા હશો. આજે તમે લોકો પ્રકાશ માટે જગ્યા આપો. અંધકાર તેની મેળે જ જતું રહેશે. કેટલાક લોકો હું અંધકારમાં જીવી રહ્યો છું, મારું જીવન હવે બદલી શકાતું નથી એમ વિચારશે. હું એક ભાઈને ઓળખું છું. એક બાજુ તો દારૂ પીવે છે, બીજી બાજુ જુગાર રમે છે. જો તે પૈસા સાથે જુગાર રમે તો દિવસો વીતી જશે, તેને ખબર જ નહીં પડશે. પસાર થતા દિવસોની ખબર બિલકુલ પણ નહીં પડશે. 2 દિવસ 3 દિવસ સાથે મળીને પત્તા અને જુગાર રમતો રહેશે. હવે ઓનલાઈન રમે છે. ઘણા લોકો કલાકો સુધી જુગાર રમે છે અને તે તેની લતમાં પડી જાય છે અને બધા પૈસા ગુમાવી દે છે. ઘણા લોકો અંધકારમાં સંઘર્ષ કરે છે, કહી શકતા નથી. અને તેવી જ રીતે બીજી બાજુ તો દારૂ પીતો હતો, જુગાર રમતો હતો અને તે તેના પૈસા હારી રહ્યો હતો. ઘરમાં શાંતિ ન હતી, સમાધાન ન હતું.
હવે તે જાણતો હતો કે તે બધું ખોટું હતું. ઘરમાં ગરીબી હતી, પૈસાની સમસ્યા હતી, એક અંધકારમય પરિસ્થિતિ આવી જ્યાં તેઓ જીવી ન શકે એવી પરિસ્થિતિ. તે ન તો તેમાંથી બહાર આવી શક્યો, ન શાંતિ પામી શક્યો. તે એક મુશ્કેલ સ્થિતિની અંદર ફસાઈ ગયો હતો. તે પત્નીને કહેતો, હું તારા માટે કોઈ કામનો નથી, હું હવે મરી જઈશ. તે એમ કહેતો હતો, જો હું મરી જઈશ તો તમે બધા શાંતિથી રહી શકશો. હું આ પાપ છોડવા માટે અસમર્થ છું. હું તમને ખુશ રાખી શકતો નથી. બસ હવે આટલું જ. તેની પ્રાર્થના કરતી પત્નીએ તેને કહ્યું, એક પ્રભુના સેવક છે જે પ્રાર્થના કરે છે, હું તેમની પાસે લઈ જઈશ. એકવાર આવો અને પ્રાર્થના કરો. ના ના, હવે મને કોઈ બદલી શકતું નથી. મારું જીવન તે પૂરું થઈ ગયું છે. મને નથી લાગતું હું તેમાંથી બહાર આવી શકું છું. મને કોઈ પણ આશા નથી. એણે મને એકદમ પાગલ બનાવી દીધો છે. હું તેના વિના રહી શકતો નથી. હું તમને ખુશ રાખી શકતો નથી. મારું જીવન સમાપ્ત છે. તેણે મજબૂરી સાથે આ કહ્યું. ના ના, તમે એકવાર પ્રભુને તક આપો. ત્યારે તેણે કહ્યું કે હું માત્ર એક જ વાર આવીશ. બસ આટલું અને સહેમત થયો. તેના પછી તે સેવક પાસે જતા રહ્યા. તેણે કહ્યું કે ભાઈ, મને હવે કોઈ બદલી શકતું નથી. આટલા વર્ષોથી મને પીવાની આદતો છે. ખરાબ આદતોથી ટેવાયેલો છું. મિત્ર સાથે હું જુગાર પણ રમું છું. હું તેને રોકી શકતો નથી. તમારા ઈશુ મને બદલી શકતા નથી. તે પ્રભુનો સેવક હસ્યો અને કહ્યું, એવો કોઈ માણસ નથી કે જેને ઈશુ બદલી ન શકે. પાપના અંધકારને તે બદલી શકે છે. કોઈ પણ માણસના જીવનમાં તે પ્રકાશ લાવનારી ઈશુ છે. માત્ર એક જ તક આપો. મારી સાથે જોડાવો અને ઈશુ કહીને તમે 5 મિનિટ એક નાની પ્રાર્થના કરો. તમને એક નાની જગ્યા આપીશું. ખૂબ લાંબા સમય સુધી બોલ્યા પછી તે માણસ સહેમત થઈ ગયા. હા, હું કરીશ. અને પ્રાર્થના કરી. તેણે હાથ મૂકીને પ્રાર્થના કરી કહ્યું, હે ઈશુ, મારા જીવનમાં આવો. મારા પાપોને માફ કરો. મારા અંધકાર ભર્યા જીવનની અંદર તમે પ્રકાશ લાવો પ્રભુ. ઈશ્વરના તે સેવકે પણ પ્રાર્થના કરી. પ્રભુની સામર્થ્ય તેમને સ્પર્શી ગઈ. તેમના જીવનની અંદર ઈશુનો જે પ્રકાશ છે તે ચમકવાનો શરૂ થયો. તેનો અંધકાર તે છૂટવા લાગ્યો. પાપ અને સાપનો અંધકાર તે છોડી ગયો અને તેના જીવનની અંદર પ્રકાશ આવી ગયો. તેણે પહેલીવાર પોતાના જીવનની અંદર પ્રકાશ જોયો. તે પછી તેને પીવાની, જુગાર રમવાની ઈચ્છા ન હતી. તેનું જીવન બદલાઈ ગયું હતું. તે પણ પોતે એકદમ આશ્ચર્ય થઈ ગયો. હું કેવી રીતે બદલાઈ ગયો છું? પ્રકાશ આવે તો અંધકારે વિદાય લેવી પડે છે. જો ઈશુ પ્રકાશ બનીને આવે, તમારા જીવનની અંદર જે પાપ, શ્રાપ અને માંદગી છે, શૈતાન, ભયનો અંધકાર, તે બધું જતો રહેશે. તેથી તે પ્રકાશ બનીને આવ્યા. તમારે તે પ્રકાશની જરૂર છે. તમારે ઈશુની જરૂર છે. હે ઈશુ, તમે પ્રકાશ તરીકે આવેલા પ્રભુ છો. તમારી પાસે કોઈ પણ માણસને ચમકાવવાની શક્તિ છે. તમે મારા જીવનમાં આવો. પ્રાર્થના કરો. હૃદય પર હાથ રાખીને કહો, ઈશુ, તમે પ્રકાશ છો. મને મારા જીવનમાં તમારી જરૂર છે પ્રભુ. દરેક પાપ, દરેક શ્રાપ અને ભયનો અંધકારને દૂર થવા દો. તે અંધકારને દૂર થવું જ પડશે. હે પ્રભુ, મૃત્યુના ભયનો અંધકાર મારા જીવનમાંથી નીકળી જાય. શૈતાનનો અંધકાર તે દૂર થવો જ જોઈએ. મારા જીવનને તેજસ્વી બનાવો. ઈશુ, મારા હૃદયમાં તમે પ્રકાશ તરીકે આવો. ઈશુના નામમાં આમેન, આમેન.